તો ગાંધીનગરમાં પ્લાસ્ટિકની પાણીની બોટલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સચિવાલયમાં હવે કાચની બોટલમાં પાણી અપાશે। હવે સચિવાલયમાં સખી મંડળની બહેનો પીવાનું પાણી પૂરું પાડશે। પાણીની બોટલના વિતરણ માટે વ્હીકલની પણ વ્યવસ્થા કરાઈ છે। પ્રતિ કલાક 500 બોટલના ઉત્પાદનની કેપેસિટી છે। જરૂર પડીએ પ્લાન્ટ 24 કલાક ચાલુ રખાશે। તો રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગનું પ્લાન્ટ સીએમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અમે સચિવાલયથી શરૂઆત કરી છે। સચિવાલય કેમ્પસની અંદર રોજની લગભગ 7 થી 8 જેટલી પાણીની બોટલ વપરાતી હતી। ત્યારે એક નવો પ્રયાસ કરીને જે રીતે પદમ ડુંગળી ખાતે અમારા ઇકો ટુરિઝમની અંદર જે સખી મંડળની બહેનો જે પાણીની બોટલમાં પાણી આપતા હતા, એ રીતે અહીંયા સખી નીડ નામનું પાણી અહીંયા જ બનશે, અહીંયા જ ઉત્પન્ન થશે અને સખી મંડળ દ્વારા જ આ તમામ પાણીનું ઉત્પાદન થવાનું છે અને તમામ બ્લોકની અંદર સખી મંડળ દ્વારા પાણી વહેંચવામાં આવશે।